નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે સુકન્યા સમૃદ્ધિ યોજનાને લઈને મોટી ભેટ. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારા રોકાણકારોને મોદી સરકારે નવા વર્ષની મોટી ભેટ આપી છે. સરકારે નાણાકીય વર્ષ 23-24ના ચોથા ક્વાર્ટર માટે આ યોજનાનો વ્યાજદર 8%થી વધારીને 8.2% કર્યો છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ તેમના પ્રથમ કાળમાં છોકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ એક માતા પિતા 2 બાળકીઓ માટે ખાતા ખોલાવી શકે છે. 2024ની શરૂઆત વરસાદથી થશે, અંબાલાલની આગાહી. ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આજથી 3 દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહે છે, જેને સીધી અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 1થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 જાન્યુઆરી સુધી દેશમાં 70% ભાગમાં વાતાવરણ પલટાઈ શકે છે. ગુજરાતમાં કોરોના વધ્યો. રાજ્યમાં કોરોનાની ગતિ બની તેજ. કોરોનાનો નવો વેરિયન્ટ દેશની સાથે ગુજરાત માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં નવા 14 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 10 નોંધાયા હતા. હાલમાં કોરોનાના કુલ 66 એક્ટિવ કેસ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4097 પર પહોંચી ગઈ છે. નવો વેરિયન્ટ JN અન્ય કરતાં વધુ ઝડપી ફેલાય છે. જોકે હજુ સુધી કોઈ ગંભીર કેસ સામે આવ્યા નથી. સરકારી નોકરી વાંચુઓ માટે મોટા સમાચાર. આગામી 15 દિવસમાં વર્ગ 3ની 5000 જગ્યાની ભરતીની જાહેરાત થશે. ગૌણ સેવા પસંદગી મંડળ સચિવ હસમુખ પટેલનું મોટું એલાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય. વડોદરાનું વાઘોડિયા નગરપાલિકા બનાવવાની જાહેરાત. વાઘોડિયા, માદોઘર અને ટીબી ગ્રામ પંચાયતને સમાવેશ. ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસને ધ્યાને લઈને નિર્ણય. વિસ્તારને શહેરી સુખાકારી સુવિધાના વ્યાપક લાભ મળશે. સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો. પહેલા માર્કેટમાં સોનાનો ભાવ ગગડ્યો છે. વાયદા બજારમાં MCX પર 114 રૂપિયા. સોનાનો ભાવ રૂપિયા 10 ગ્રામ. સોનાનો ભાવ 63,275 રૂપિયા છે. ચાંદીનો ભાવ 684 રૂપિયા ગગડીને 74,275 રૂપિયા પર અટક્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઇટ ibizarrates.com ઉપર 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 120 રૂપિયા તૂટીને 63,332 તેમજ ચાંદી પ્રતિ કિલો 875 રૂપિયા ગગડીને 73,758 રૂપિયાના સ્તરે જોવા મળી રહ્યા છે. વધુ એક ભરતી કૌભાંડ. યુવરાજ સિંહે કર્યો ધડાકો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વધુ એક ભરતી કૌભાંડ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે દિયોદરના કેતનકુમાર શાહ અને ઓડના નામનો ખુલાસો કરીને માહિતી આપી છે. આ 2 લોકોને સબ ઓડિટર, આરોગ્ય વિભાગ, જીપીએસસી તેમજ રેલવે વિભાગમાં ડીમી ઉમેદવારોને ખોટી રીતે નિમણૂક પત્ર આપ્યા હોવાની માહિતી આપી. યુવરાજસિંહે દાવો કર્યો હતો કે તેમની પાસે આ 2 જણા વિરુદ્ધ તમામ આધાર પુરાવા છે. ગેસ સિલિન્ડર પર સબસિડી માટે ઈ-કેવાયસી ફરજિયાત. આધાર કાર્ડને લઈ જઈ એજન્સી પર બાયોમેટ્રિક પ્રમાણિત કરવાનું પડશે. ગેસ સિલિન્ડર પર સબસિડી જોઈએ તો 31 ડિસેમ્બર સુધી ઈ-કેવાયસી ફરજિયાત. હાલમાં ઘરેલું વપરાશ કરતા એલપીજી ગેસ સિલિન્ડરના ઉપરાંત સરકારની યોજના મુજબ સબસિડી રૂપે ગ્રાહકના ખાતામાં રકમ જમા થઈ રહી છે. પરંતુ 31 ડિસેમ્બર પછી તેમણે આધાર કાર્ડથી ગેસ કનેક્શનનું ઈ-કેવાયસી કરાવ્યું હશે તેના ખાતામાં જ સબસિડી જમા થનાર છે. સરકારે તમામ ગ્રાહકો માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવી દીધું છે અને આધાર કાર્ડની
ઈ-કેવાયસીની કામગીરી ગેસ એજન્સીના કર્મચારીઓને કરવી રહેશે. અયોધ્યાના એરપોર્ટનું નામ બદલવામાં આવ્યું. અયોધ્યા એરપોર્ટ હવે મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ તરીકે ઓળખાશે. અયોધ્યા રેલવે સ્ટેશન બાદ હવે અયોધ્યા એરપોર્ટનું નામ પણ બદલવામાં આવ્યું છે. અયોધ્યા એરપોર્ટ પર હવે મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ તરીકે ઓળખાશે. ડુંગળીના ભાવમાં કડાકો, ખેડૂતોને રોવાનો વારો. ખેતી પ્રધાન ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોની લાચારીનો ખ્યાલ રાજ્ય સરકારને આવ્યો નથી. જે ડુંગળી નિકાસ સંબંધી પહેલા 700-800 રૂપિયા મણે વેચાતી હતી, તેના હવે ખેડૂતોને 100 રૂપિયા પણ મળતા નથી. રાજ્ય ચલાવતા વેપારીઓની નફાખોરીનો ઉત્તમ નમૂનો ડુંગળી છે. સીધો અર્થ એ થાય છે કે 1 કિલો ડુંગળી વેચતા ખેડૂતને માત્ર 5 રૂપિયા ભાવ મળે છે, પરંતુ તે ડુંગળી જ્યારે ખુલ્લા બજારમાં આવે છે ત્યારે ગ્રાહકોને 40 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એટલે કે 1 કિલો ડુંગળીમાં વેપારીઓને ખિસ્સામાં 35 રૂપિયા જાય છે. ખેડૂત મિત્રો, આવનો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવનો વિડીયો પહોંચતા રહે.